ઓઇલ છે એ 3-4 ઓઇલ એવા છે જે આ રોગાના હાથમાં કામ આવે છે. હવે સૌ પ્રથમ આપણે જે ઓઇલ લઈએ કોઈ પણ, તો એને થોડુંક ઉકાળીને ઘટ કરવું પડે છે. ઘટ કર્યા બાદ એનામાં ચોક પાવડર અને કલર ઉમેરી એને પથ્થર ઉપર પીસવામાં આવે છે. હવે જે કલર આવે છે તે આપણે પથ્થરના હોય છે, પથ્થરમાંથી પીસીને બનાવેલા હોય છે પાવડર ફોર્મમાં. તો આપણે રોગાન જે ઉકાળેલું છે અને ચોક પાવડર અને કલર એ ત્રણેયને પથ્થર ઉપર પીસી અને પેસ્ટ બનાવવામાં આવે છે. પછી એ પેસ્ટને પાણીમાં રાખવામાં આવે છે, કારણ કે પાણીની બહાર કાઢો તો ઓક્સિજન મળશે, હવા મળશે તો એ સુકાવા લાગશે, એટલે આપણે એને પાણીમાં રાખીએ છીએ. તો રોગાન પેઇન્ટિંગમાં કાપડની એક જ સાઈડ ઉપર કરવામાં આવે છે, બીજી સાઈડ ઉપર એની છાપ લેવામાં આવે છે. તો અને એક સાઈડ પેઇન્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એને છાપવામાં આવે છે. એ પેસ્ટને હથેળી ઉપર લઈ અને લોખંડના સળિયા પર થોડી ઘસવામાં આવે છે, જેનાથી એ સોફ્ટ અને થોડીક નરમ થાય છે. અને એને પછી આપણે કાપડ પર ઝીણા તાર દ્વારા આપણે ડિઝાઇન બનાવીએ છીએ. અને જ્યારે પેઇન્ટિંગ તમે કરો તો આનામાં એક સમય મર્યાદા હોય છે, ટાઈમ લિમિટ હોય છે, કે પાણીમાંથી કલર બારે કાઢ્યો રોગાનની પેસ્ટ તો એ સુકાવા લાગે છે, એટલે આપણે એને સમય મર્યાદામાં પેઇન્ટિંગ કરવાનું છે. 1 થી 1.5 કલાકનો આપણી કને સમય હોય છે. હવે 1 થી 1.5 કલાકમાં આપણે પેઇન્ટિંગ કર્યા બાદ એને ફોલ્ડ કરી લેવાની હોય છે, છાપવાની હોય છે, તો એ બીજી બાજુ એનું પરફેક્ટ ચિત્રણ થઈ જાય છે, ફ્રી હેન્ડ ટેકનિકની જેમ. એટલે આને રોગાન છાપ પણ કહેવામાં આવતું જૂના સમયમાં, કે આપણે છાપ લેવાની. પછી આ છાપ થઈ ગયા બાદ, રોગાન પેઇન્ટિંગ થઈ ગયા બાદ આપણે એને તડકામાં 8 થી 10 કલાક સૂકવવી પડે છે. અને સૂકવ્યા બાદ એના ઉપર ઝીણા ઝીણા ડોટ અને લાઈન વડે ડેકોર કરવામાં આવે છે. 3 પ્રકારે રોગાન આર્ટ થાય છે. સૌ પ્રથમ છે રોગાન છાપ, જે આપણે નોર્મલ આપણે કરીએ છીએ એવી રીતના. બીજું છે નિર્મિકા રોગાન છાપ, જે પિત્તળના બીબા અને શીશમના લાકડા દ્વારા આપણે બ્લોક પ્રિન્ટની જેમ કરવામાં આવે છે. અને ત્રીજું છે વર્ણિકા રોગાન છાપ. આ ટેકનિક બહુ જૂની છે. વર્ણિકા રોગાન છાપ એ સમયની ટેકનિક છે જ્યારે કલર આપણી કને અવેલેબલ નહોતા. એ સમયની ટેકનિક છે કે ઓઇલ અને ચૂનો એ બે વસ્તુનું મિશ્રણ કરી અને પેઇન્ટિંગ બનાવવામાં આવતી, અને એના ઉપર કલરનો ઉપરથી છંટકાવ કરવામાં આવતો, અથવા તો કાપડમાં એનો ભૂકો કરી અને છાંટવામાં આવતો. તો એના દ્વારા આ વર્ણિકા રોગાન છાપ થતું. વર્ણિકા રોગાન છાપમાં ફોલ્ડ કરવામાં નથી આવતું, એ સેમ ટુ સેમ રહે છે.